યાદ રાખજો, જ્યારે સંપત્તિ શોર મચાવે છે ત્યારે નમ્રતા ચૂપચાપ બેસીને બધું જોવે છે. નમસ્કાર મિત્રો અને મારા વહાલા ચેનલ પરિવારમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે તમને વિચારવા માટે મજબૂર કરી દેશે કે આપણે આપણી જિંદગીમાં કોને વધારે મહત્ત્વ આપીએ છીએ, બેંક બેલેન્સ કે માણસાઈને. આ વાર્તા મારી નથી, પરંતુ એક એવી મહિલાની છે જેણે ચૂપચાપ એકલા હાથે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું, પણ પોતાના દીકરાને તેની ગંધ સુદ્ધા ન આવવા દીધી. આ વાર્તાના એક વળાંક પર તેમણે એક એવી રમત રમી જેણે તેમની વહુના પરિવારનો અહંકાર તોડી નાખ્યો. તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ આ ખાસ વાર્તા. તમે બધા જાણો છો કે હું હંમેશાથી એક સીધી સાદી જિંદગી વિતાવી રહી છું. મારું નામ ઉમાદેવી છે અને હું લગભગ 20 વર્ષથી એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવના પદ પર કામ કરી રહી છું. આ વાત સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે કે હું દર મહિને 1 લાખ રૂપિયા કમાઉં છું, જે તે જમાનામાં એક ખૂબ મોટી રકમ માનવામાં આવતી હતી. પણ મારા દીકરા રોહનને આ વિશે કંઈ ખબર નહોતી. રોહન માટે હું બસ એક સાધારણ સ્ત્રી હતી. તે સવારે જલ્દી ઓફિસ જતી હતી, સાંજે થાકી હારી પાછી ફરતી હતી અને રસોડામાં જે કોઈ પણ મળતું હતું તેનાથી જમવાનું બનાવી દેતી હતી. એક સામાન્ય નોકરિયાત મહિલા, આનાથી વધારે કંઈ નહીં. અને મેં ક્યારેય તેને સત્ય જણાવ્યું પણ નહીં. મારા માટે પૈસા ક્યારેય કોઈ ટ્રોફી નહોતા જેને દિવાલ પર લટકાવીને બધાને બતાવવામાં આવે. હું એક એવા યુગમાં ઉછરી જ્યાં આત્મસન્માન અંદરથી આવતું હતું અને જ્યાં શબ્દોથી વધારે મૌન મહત્ત્વ રાખતું હતું. એટલે મેં મારી સચ્ચાઈને સાચવીને રાખી. હું વર્ષો સુધી મારા જૂના માધ્યમ વર્ગીય એપાર્ટમેન્ટમાં રહી, જેને મેં મારી મહેનતની કમાણીથી ખરીદ્યો હતો. હું વર્ષો સુધી એ જ ચામડાનું જૂનું પર્સ વાપરતી હતી. હું બજારની સેલવાળી દુકાનોમાંથી કપડાં ખરીદતી, ઘરે જમવાનું બનાવતી, બધું બચાવતી અને બધું રોકાણ કરતી ગઈ. હું ચૂપચાપ અમીર બનતી ગઈ, કારણ કે અસલી તાકાત શોર નથી મચાવતી. અસલી તાકાત ફક્ત જુએ છે. અને હું ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. એક મંગળવારની બપોરે રોહનનો ફોન આવ્યો. તેનો અવાજ થોડો બદલાયેલો હતો, એવો ગભરાયેલો જેવો બાળપણમાં તોફાન કર્યા પછી હોય છે. તેણે કહ્યું કે તેની પત્ની પ્રિયાના માતા પિતા વિદેશથી આવ્યા છે અને તેઓ મને મળવા માંગે છે. શનિવારે શહેરના સૌથી મોંઘા રેસ્ટોરન્ટમાં ડિનર રાખવામાં આવ્યું છે અને મારે ત્યાં આવવું પડશે. તેના અવાજમાં એક વિચિત્ર દબાણ હતું. આ એક દીકરાનું આમંત્રણ નહોતું, પરંતુ એક એવી વિનંતી હતી કે માં પ્લીઝ ત્યાં જઈને શર્મિંદા ના કરાવતી. મેં તેને ઘરેથી પૂછ્યું કે શું તેઓ મારા વિશે કંઈ જાણે છે. રોહન થોડો ખચકાયો અને જણાવ્યું કે તેણે તેમને એ જણાવ્યું છે કે હું એક ઓફિસમાં કામ કરું છું, એકલી રહું છું અને એક સાધારણ મહિલા છું જેની પાસે વધારે કંઈ નથી. સાધારણ, બસ આ જ શબ્દ હતો. જાણે મારી આખી જિંદગી આ નાના વિશેષણમાં સમાઈ ગઈ હોય. જાણે હું કોઈ સમસ્યા છું જેના માટે તેને માફી માંગવી પડી રહી છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હું જરૂર આવીશ. મેં મારા જૂના પરંતુ આરામદાયક ડ્રોઈંગ રૂમને જોયો. ફર્નિચર જૂનું હતું, દિવાલો પર કોઈ મોંઘી કલાકૃતિ નહોતી. એક નાનું જૂનું ટીવી હતું, એક પણ એવું નહોતું જે કોઈને પ્રભાવિત કરી શકે. અને તે જ પળે મેં નક્કી કરી લીધું, જો મારા દીકરાને લાગે કે હું એક ગરીબ મહિલા છું, જો તેની બહુના માતા પિતા મને આ નજરથી જોવા માટે તૈયાર છે, તો હું તેમને જ એ જ આપીશ જેની તેઓ આશા રાખી રહ્યા હતા. હું એક તૂટેલી સીધી સાદી ગરીબ માં હોવાનું નાટક કરીશ.
હું મારી આંખોથી જોવા ઈચ્છતી હતી કે જે લોકો ધનથી બીજાઓને માપે છે તેઓ સાચેમાં કેવા દેખાય છે. શનિવારનો દિવસ આવી ગયો. મેં મારો સૌથી ખરાબ પોશાક કાઢ્યો. એક હળવા રાખોડી રંગની બેઢંગ છોડાયેલી સુતરાઉ સાડી. યાદ છે જે બજારમાં સસ્તા ભાવે મળે છે. મેં જૂના ઘસાયેલા બૂટ પહેર્યા. કોઈ ઘરેણું નહીં, અહીં સુધી કે ઘડિયાળ પણ નહીં. મેં મારો ઝાંખો પડેલો કપડાનો થેલો ઉપાડ્યો, વાળને એક વ્યવસ્થિત કંબોડામાં બાંધ્યા અને અરીસામાં જોયું. હું એક એવી સ્ત્રી લાગી રહી હતી જેને જિંદગીને તોડી નાખી હોય, ભૂલી વિસરાયેલી, એકદમ પરફેક્ટ. મેં એક રિક્ષા પકડી અને સરનામું જણાવ્યું. શહેરના સૌથી પોશ વિસ્તારનું એક અતિ મોંઘું રેસ્ટોરન્ટ, જ્યાં મેન્યુમાં કિંમતો લખેલી નહોતી અને જ્યાં એક પ્લેટનો ખર્ચ એક સામાન્ય વ્યક્તિના એક મહિનાના 1 લાખ રૂપિયાના પગારથી પણ વધારે હશે. રેસ્ટોરન્ટના દરવાજા પર પહોંચીને મેં ઊંડો શ્વાસ લીધો. રોહન અને પ્રિયા લાંબા ટેબલ પાસે ઊભા હતા. રોહને સૂટ પહેર્યો હતો અને તે ખૂબ બેચેન લાગી રહ્યો હતો. પ્રિયા, મારી બહુ, હંમેશાની જેમ સુંદર લાગી રહી હતી. ક્રીમ રંગના ડ્રેસમાં, પણ તે દરવાજા તરફ તણાવપૂર્ણ નજરથી જોઈ રહી હતી, જાણે તેને શરમ આવી રહી હોય. પછી મારી નજર પ્રિયાના માતા પિતા પર પડી, જે રાજા મહારાજાઓની જેમ ટેબલ પર બેઠા હતા. તેમની માં સુષ્મા શર્માએ જરીવાળી ચમકદાર લીલી સાડી પહેરી હતી. ગળા, કાંડા અને આંગળીઓ પર હીરા અને સોનું. તેમના પતિ દિનેશ શર્મા એક સાફ સુથરા સૂટમાં હતા. કાંડા પર એક મોટું મોંઘું સોનાનું કડું કે ઘડિયાળ. બંને કોઈ લક્ઝરી મેગેઝિનમાંથી બહાર નીકળેલા હોય તેવા લાગી રહ્યા હતા. હું ડરતા ડરતા નાના પગલે તેમની તરફ વધી, જાણે હું તે જગ્યાની નહોતી. રોહને મને જોઈ અને તેનો ચહેરો પીળો પડી ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ. માં, તમે કહ્યું હતું તમે આવશો. તેના અવાજમાં વિચિત્ર અસ્વસ્થતા હતી. મેં એક દબાયેલું સ્મિત આપ્યું. હા દીકરા, હું આવી ગઈ. પ્રિયાએ મારા ગાલ પર એક ઠંડી યાંત્રિક કિસ કરી. નમસ્તે સાસુમાં, તમને જોઈને સારું લાગ્યું. પરંતુ તેની આંખોમાં આનું બિલકુલ ઊંડું દેખાઈ રહ્યું હતું. તેણે પોતાના માતા પિતા સાથે મારો પરિચય એક વિચિત્ર, લગભગ માફી માંગવા જેવા અંદાજમાં કરાવ્યો. પપ્પા, મમ્મી, આ રોહનની માં છે. સુષ્મા શર્માએ મને ઉપરથી નીચે સુધી જોઈ અને તે જ પળે મને તેમની આંખોમાં બધું દેખાઈ ગયું. તિરસ્કાર, નિરાશા અને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેમને મારો પહેરવેશ, મારા જૂના બૂટ, મારો થેલો જોઈને કેટલી નફરત થઈ રહી હતી. તેમણે એક ઠંડો બેજાન હાથ મારી તરફ લંબાવ્યો. એક શિષ્ટાચારના નામે. મળીને ખુશી થઈ. દિનેશ શર્માએ પણ એ જ કમજોર ખોટા સ્મિતવાળો હાથ મિલાવ્યો. મને ટેબલના છેલ્લા સેડે બેસાડવામાં આવી, સૌથી દૂરવાળી ખુરશી પર, જાણે હું કોઈ બીજા વર્ગની મહેમાન હતી. કોઈએ મારી ખુરશી ખેંચવામાં મદદ ન કરી. ન કોઈએ પૂછ્યું કે હું આરામદાયક અનુભવી રહી છું કે નહીં. વેટર મેન્યુ લઈને આવ્યો, જે કોઈ વિદેશી ભાષામાં લખેલું હતું. મેં મેન્યુ ખોલ્યું અને નાટક કર્યું કે મને કોઈ સમજ નથી આવી રહ્યું. સુષ્મા શર્માએ ટોણો મારતા પૂછ્યું, તમારે મેન્યુમાં મદદ જોઈએ? મેં મારા અવાજને શક્ય હોય એટલો દબાયેલો અને ભોળો રાખ્યો. જી હા, મને આ શબ્દોનો અર્થ નથી ખબર. તેમણે નિસાસો નાખ્યો અને મારા માટે કંઈક ઓર્ડર કર્યું. તેમણે વેટરને કહ્યું, કંઈક સાધારણ અને જેવું જે વધારે મોંઘું ના હોય. આપણે વધારે ખર્ચ ન કરવો જોઈએ. આ વાક્ય હવામાં લટકી ગયું. દિનેશ શર્માએ માથું હલાવ્યું. રોહને નજરો ઝુકાવી લીધી અને પ્રિયા પોતાના નેપકિન સાથે રમવા લાગી. હું બસ જોતી રહી. સુષ્મા શર્માએ વાત કરવાનું શરૂ કર્યું. તેમણે પોતાની વિદેશ યાત્રા, ઉડાનનો થાક અને અહીં બધું કેટલું અલગ છે
આ વિશે વાત કરી. પછી ધીરેથી તેમણે પૈસાની વાત શરૂ કરી. તેમણે જણાવ્યું કે તેઓ જે હોટલમાં રોકાયા છે ત્યાંનું ભાડું 80,000 રૂપિયા છે પ્રતિ રાત. તેમણે ભાડે લીધેલી લક્ઝરી કારનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે શોપિંગમાં તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી, કંઈ વધારે નહીં, બસ થોડા લાખ. તે મારી તરફ જોઈ રહી હતી, એક પ્રતિક્રિયાની આશમાં કે હું પ્રભાવિત થઈશ. મેં બસ માથું હલાવ્યું. ખૂબ સરસ, આ તો ખૂબ જ વહાલું છે. તેમણે આગળ કહ્યું, જુઓ ઉમાજી, અમે હંમેશા પૈસાની બાબતમાં ખૂબ સાવધાન રહ્યા છીએ. અમે ખૂબ મહેનત કરી, સારું રોકાણ કર્યું. હવે અમારી 3 દેશોમાં સંપત્તિઓ છે. દિનેશના મોટા મોટા કારોબાર છે અને હું મારા રોકાણોની દેખરેખ કરું છું. તેમણે શ્રેષ્ઠતાનું સ્મિત આપ્યું અને પૂછ્યું, અને તમે બરાબર શું કરો છો? મેં નજરો ઝુકાવીને જવાબ આપ્યો, હું ઓફિસમાં કામ કરું છું. કાગળિયા કામ, ફાઇલિંગ, સાધારણ વસ્તુઓ. સુષ્મા શર્માએ દિનેશ સાથે નજર મિલાવી. ઓહ, હું સમજી ગઈ. વહીવટી કામ. આ પણ ઠીક છે, ઈમાનદારીનું કામ છે. છેવટે બધી નોકરીઓ સન્માનજનક હોય છે ને? ચોક્કસપણે, મેં જવાબ આપ્યો. જમવાનું આવ્યું. વિશાળ પ્લેટોમાં નાની નાની કળા જેવી સજેલી વસ્તુઓ હતી. સુષ્મા શર્માએ પોતાના મીટને સાવધાનીથી કાપ્યું. આ 7,000 રૂપિયાની ડીશ છે, તેમણે કહ્યું, પરંતુ આની કિંમત છે સારી ક્વોલિટી માટે પૈસા આપવા પડે છે. કોઈ પણ તો નથી ખાઈ શકતું, છે ને? મેં માથું હલાવ્યું. ચોક્કસ, તમે સાચું કહી રહ્યા છો. રોહને વિષય બદલવાનો પ્રયત્ન કર્યો, પણ સુષ્માએ તેને વચ્ચે જ રોકી દીધો. દીકરા, શું તારી માં એકલી રહે છે? રોહને માથું હલાવ્યું. હા, તેમનો એક નાનો એપાર્ટમેન્ટ છે. સુષ્માએ બનાવટી દયા અપાવી. ઓહ, આ મુશ્કેલ થતું હશે ને? આ ઉંમરમાં એકલા રહેવું, વધારે સહારો ન લેવો. અને શું તમારો પગાર બધું સંભાળી લે છે? મેં અનુભવ્યું કે ઝાડ કસાઈ રહી છે. મેં ધીરેથી જવાબ આપ્યો. હા, હું ગુજરાન ચલાવી લઉં છું. જ્યાં બચાવી શકું છું બચાવી લઉં છું. મારે વધારે જરૂર નથી હોતી. સુષ્માએ નાટકીય ઢંગથી નિસાસો નાખ્યો. ઓહ ઉમાજી, તમે કેટલા બહાદુર છો. હું સાચે જ તે મહિલાઓની પ્રશંસા કરું છું જે એકલી સંઘર્ષ કરે છે. જોકે દરેક માં ઈચ્છે છે કે તે પોતાના બાળકને સારી જિંદગી આપી શકે, પણ ખેર, દરેક કોઈ એટલું જ ન આપી શકે છે જેટલું તે આપી શકે છે. આ એક સીધો પણ જીવલેણ ઘા હતો. તે મને જણાવી રહી હતી કે હું રોહન માટે પૂરતી નહોતી, કે મેં તેને તે ન આપ્યું જેનો તે હકદાર હતો, કે હું ગરીબ અપૂરતી માં હતી. રોહને ટેબલની નીચે મુઠ્ઠી વાળી લીધી હતી. સુષ્માએ ચાલુ રાખ્યું અને હંમેશા ધ્યાન રાખ્યું કે પ્રિયાને સૌથી સારું મળે. તે શ્રેષ્ઠ સ્કૂલોમાં ગઈ, દુનિયા ફરી, 4 ભાષાઓ શીખી અને હવે તેની એક શાનદાર નોકરી છે અને તે ખૂબ સારું કમાય છે. અને જ્યારે તેના લગ્ન રોહન સાથે થયા તો અમે તેમની ઘણી મદદ કરી. અમે ઘરના ડાઉન પેમેન્ટ માટે પૈસા આપ્યા. અમે તેમના હનીમૂનનો ખર્ચ ઉપાડ્યો, કારણ કે અમે આવા જ છીએ. અમે પોતાના બાળકોનું સમર્થન કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. તેમણે મારી તરફ જોયું અને પૂછ્યું, અને શું તમે રોહનની કોઈ રીતે મદદ કરી શક્યા હતા જ્યારે તેમના લગ્ન થયા? આ સવાલ એક તીક્ષ્ણ ચાકુની જેમ હવામાં તરી રહ્યો હતો. વધારે નહીં, મેં જવાબ આપ્યો. જે બની શક્યું એક નાની ભેટ આપી. સુષ્મા મલકાઈ. કેટલું વહાલું દરેક નાની વસ્તુ મહત્ત્વ રાખે છે ને? રકમ નહીં, દાનત જરૂરી છે. ત્યારે જ મારી અંદર ગુસ્સો ઉગવા લાગ્યો. આ વિસ્ફોટક નહોતો. આ બરફની નીચે વહેતી નદી જેવો ઠંડો અને નિયંત્રિત હતો. મેં મારું દબાયેલું સ્મિત જાળવી રાખ્યું અને સુષ્માને બોલાવી લીધી. તે જેટલું વધારે બોલતી ગઈ તેટલી જ તે પોતાની ખુલ્લી કરતી ગઈ. સુષ્માએ મોંઘી રેડ વાઇનનો ઘૂંટડો લીધો
આ વાઇન ફ્રાન્સના એક ખાસ વિસ્તારની છે. એક બોટલની કિંમત લગભગ 16,000 રૂપિયા છે. પણ જ્યારે તમને ક્વોલિટી ખબર હોય તો તમે કંજુસાઈ નથી કરતા, છે ને? હું વાઇન ફક્ત ખાસ પ્રસંગો પર જ પીઉં છું. મેં જવાબ આપ્યો, એક સામાન્ય રીતે સૌથી સસ્તીવાળી. મને આ બધી વસ્તુઓની વધારે સમજ નથી. સુષ્માએ દયા બતાવતા સ્મિત આપ્યું, કોઈ વાત નહીં. દરેક કોઈની પાસે પ્રશિક્ષિત સ્વાદ નથી હોતો. આ અનુભવથી, યાત્રાથી, શિક્ષણથી આવે છે. ડેઝર્ટ આવ્યું. કળા જેવી દેખાતી નાની નાની વસ્તુઓ. સુષ્માએ સૌથી મોંઘું ઓર્ડર કર્યું. આ 2500 રૂપિયાનો એક ટુકડો છે. તેમણે કહ્યું, આ ખાવા લાયક સોનું લાગેલું છે. જુઓ, આ નાના સોનેરી કણ. આ ખાસિયત ફક્ત સૌથી સારા રેસ્ટોરન્ટ જ આપે છે. થોડી વાર પછી સુષ્માએ ગંભીર થઈને કહ્યું, ઉમાજી, હવે જ્યારે અમે બધા અહીં છીએ તો મને લાગે છે કે અમારે એક પરિવારના રૂપમાં કંઈક વાત કરવી જોઈએ. રોહન તણાવમાં આવી ગયો. માં, મને નથી લાગતું આ સાચો સમય છે. સુષ્માએ હાથ ઉપાડ્યો. મને પૂરું કરવા દે દીકરા, આ જરૂરી છે. તેમણે મારી તરફ જોયું. ઉમાજી, હું સમજુ છું કે તમે રોહનને ઉછેરવામાં પોતાની તરફથી પૂરો પ્રયત્ન કર્યો. હું સાચે જ આનું સન્માન કરું છું. પરંતુ હવે રોહન પોતાની જિંદગીના એક અલગ મુકામ પર છે. તેના લગ્ન થઈ ચૂક્યા છે, તેની જવાબદારીઓ છે, અને પ્રિયા અને તે સ્થિરતાના હકદાર છે. સ્થિરતા? મેં ધીરેથી પૂછ્યું. હા, સુષ્માએ જવાબ આપ્યો. આર્થિક અને ભાવાત્મક સ્થિરતા. અમે ખૂબ મદદ કરી છે અને કરતા રહીશું. પરંતુ અમારું માનવું છે કે રોહન પર બિનજરૂરી ભાર ન પડવો જોઈએ. તેમનો લહેકો સ્પષ્ટ હતો. તે મને ભાર કહી રહી હતી. મને, તેમની વહુના પતિની માને ભાર. મેં ફરીથી બોલી. સુષ્માએ નિસાસો નાખતા કહ્યું, હું કઠોર નથી થવા માંગતી ઉમાજી, પરંતુ તમારી ઉંમરમાં મર્યાદિત પગાર સાથે એકલા રહેવું, આ સ્વાભાવિક છે કે રોહનને તમારી ચિંતા હોય. તેને લાગે કે તેણે તમારી દેખભાળ કરવી પડશે. આ ઠીક છે, તે એક સારો દીકરો છે, પરંતુ અમે નથી ઈચ્છતા કે આ ચિંતા તેના લગ્નને પ્રભાવિત કરે. શું તમે મારી વાત સમજી રહી છો પૂરી રીતે? મેં જવાબ આપ્યો એટલે જ તેમણે આગળ કહ્યું, અમે દિનેશ અને મેં કંઈક વિચાર્યું છે. તેમણે નાટકીય રૂપથી વિરામ લીધો. અમે અમારી આર્થિક મદદ કરી શકીએ છીએ. તમને એક નાનું માસિક ભથ્થું આપી શકીએ છીએ, જેથી તમે વધારે આરામથી રહી શકો અને રોહનને આટલી ચિંતા ન કરવી પડે. સ્વાભાવિક છે, આ મામૂલી હશે. અમે ચમત્કાર નથી કરી શકતા, પણ આ એક સહારો હશે. અને પછી તેમણે પોતાનો અસલી પ્રસ્તાવ મૂક્યો, અને આના બદલામાં અમે બસ એટલું ઈચ્છીશું કે તમે રોહન અને પ્રિયાની જગ્યાનું સન્માન કરો. તેમને વધારે ન શોધો, તેમને દબાણ ન આપો, તેમને વગર કોઈ દખલગીરીએ પોતાની જિંદગી બનાવવાની આઝાદી આપો. આ દાનના વેશમાં લાંચ હતી. તેઓ મને ખરીદવા માંગતા હતા. તેઓ મને પૈસા આપવા માંગતા હતા, જેથી હું તેમના દીકરાની જિંદગીથી દૂર થઈ જાઉં, જેથી હું મારી ગરીબીથી તેમની વહુને શર્મિંદા ન કરું. રોહને વચ્ચે જ વાત કાપી નાખી. માં, બસ કરો, તમારે એવું નહીં કરવું પડે. સુષ્માએ તેને ટોક્યો. રોહન, શાંત થઈ જા. અમે વયસ્કોની જેમ વાત કરી રહ્યા છીએ. તારી માં સમજે છે. મેં તો મારો નેપકિન ઉપાડ્યો, પોતાના હોઠ લૂછ્યા અને પાણીનો ઘૂંટડો લીધો. ચૂપકીદી વધતી ગઈ. બધા મને જોઈ રહ્યા હતા. સુષ્મા આશા ભરેલી નજરોથી, દિનેશ અહંકારથી, પ્રિયા શરમથી અને રોહન હતાશાથી. ત્યારે હું બોલી. મારો અવાજ હવે દબાયેલો નહોતો. તે મજબૂત, સ્પષ્ટ અને ઠંડો હતો. આ એક રસપ્રદ પ્રસ્તાવ છે સુષ્માજી, સાચે જ ખૂબ ઉદાર. સુષ્માએ વિજયી સ્મિત આપ્યું. પણ મારા કેટલાક સવાલ છે.
સુષ્માએ પાપણ પલ ઝબકાવી. ચોક્કસ, જે પૂછવું હોય પૂછો. મેં પૂછ્યું, તમે એક મામૂલી માસિક ભથ્થું કેટલું માની રહી છો? સુષ્મા ખચકાઈ. અમે લગભગ 5,000, કદાચ 7,000 વિશે વિચારી રહ્યા હતા. મેં માથું હલાવ્યું. સારું, હું સમજી ગઈ. 7,000 રૂપિયા મહિને, જેથી હું મારા દીકરાની જિંદગીથી ગાયબ થઈ જાઉં. હું આને આ રીતે નથી કહેવા માંગતી હતી. મેં જવાબ આપ્યો. તમે આને બરાબર આ જ રીતે કહ્યું. મેં પૂછ્યું કે તેમણે રોહન અને પ્રિયાના ઘરના ડાઉન પેમેન્ટમાં કેટલી મદદ કરી હતી. સુષ્માએ ગર્વથી માથું હલાવ્યું. લગભગ 3 લાખ. વાહ, 3 લાખ! કેટલી ઉદારતા! અને હનીમૂન? લગભગ 1,20,000. યુરોપની 3 અઠવાડિયાની યાત્રા. અવિશ્વસનીય! તો તમે રોહન અને પ્રિયા પર લગભગ 4,20,000નું રોકાણ કર્યું છે. સુષ્મા મલકાઈ. જ્યારે તમે પોતાના બાળકોને પ્રેમ કરો છો તો તમે પાછળ નથી હટતા. તમે સાચું કહી રહી છો. મેં ધીરેથી કહ્યું, જ્યારે તમે પોતાના બાળકોને પ્રેમ કરો છો તો તમે પાછળ નથી હટતા. પણ મને એક વાત જણાવો સુષ્માજી, શું પહેલાં બધા પૈસાએ તમારા માટે કંઈ ખરીદ્યું? સુષ્મા ભ્રમિત હતી. શું આણે તમારા માટે સન્માન ખરીદ્યું? શું આણે તમારા માટે સાચો પ્રેમ ખરીદ્યો? કે આણે માત્ર અજ્ઞાકારિતા ખરીદી? મારો અવાજ અને તેજ થઈ ગયો. તમે પૂરી રાત પૈસાની વાત કરી, વસ્તુઓની કિંમતની. તમે કેટલો ખર્ચ કર્યો, તમારી પાસે કેટલું છે, પરંતુ તમે એકવાર પણ ન પૂછ્યું કે હું કેવી છું, શું હું ખુશ છું, શું મને કોઈ તકલીફ છે, શું મને કોઈ સહારાની જરૂર છે. તમે ફક્ત મારી કિંમત આંકી અને દેખીતી રીતે હું દર મહિને માત્ર 7,000 રૂપિયાની છું. સુષ્માનો રંગ ઉડી ગયો. દિનેશ શર્માએ દખલગીરી કરી. મને લાગે છે તમે મારી પત્નીના ઈરાદાઓને ખોટા સમજી રહી છો. અને તેમના ઈરાદા શું છે? મેં સીધું દિનેશ તરફ જોયું. મારા પર દયા કરાવી, રાતભર મારું અપમાન કરાવવું અને ભીખ અપાવી, જેથી હું ગાયબ થઈ જાઉં. દિનેશ મોઢું ખોલતા જ રહી ગયા. રોહન પીળો પડી ચૂક્યો હતો. મેં ટેબલ પર નેપકિન રાખ્યો અને ખુરશી પર પાછળ ઝૂકી ગઈ. મારી અંદર હવે કોઈ સંકોચ નહોતો. મેં સીધું સુષ્માની આંખોમાં જોયું. તેમણે 1 સેકન્ડ માટે મારી આંખોમાં જોયું. પછી અસ્વસ્થ થઈને નજરો હટાવી લીધી. તેમણે અનુભવી લીધું હતું કે કંઈક બદલાઈ ગયું છે. મેં કહ્યું, સુષ્માજી, તમે હમણાં થોડી વાર પહેલાં એક ખૂબ રસપ્રદ વાત કહી. તમે કહ્યું કે તમે એકલા સંઘર્ષ કરવાવાળી મહિલાઓની પ્રશંસા કરો છો. સુષ્માએ ધીરેથી માથું હલાવ્યું. હા, મેં કહ્યું. તો મારે તમને એક વાત પૂછવી છે. મેં પૂછ્યું, શું તમે ક્યારેય એકલા સંઘર્ષ કર્યો છે? શું તમે ક્યારેય પોતાના પતિના સહારા વગર કામ કર્યું છે? શું તમે ક્યારેય પોતાના હાથોથી પોતાના પરિવારના પૈસા વગર કંઈ બનાવ્યું છે? સુષ્મા હલકાવા લાગી. મારા પોતાના કામ છે? જેમ કે શું? મેં સાચી જિજ્ઞાસાથી પૂછ્યું. જણાવો. સુષ્માએ પોતાના વાળ સરખા કર્યા. હું અમારા રોકાણોનું મેનેજમેન્ટ કરું છું. હું સંપત્તિઓની દેખરેખ કરું છું. હું અમારા કારોબારમાં જરૂરી નિર્ણયો લઉં છું. મેં માથું હલાવ્યું. તમારા પતિએ જે કારોબાર બનાવ્યો, જે સંપત્તિઓ તમે એક સાથે ખરીદી, જે રોકાણ તેમણે કર્યા, શું હું ખોટી છું? દિનેશ નારાજ થઈ ગયા. આ સાચું નથી. મારી પત્ની પણ એટલી જ મહેનત કરે છે જેટલી હું કરું છું. હું આના પર શંકા નથી કરી રહી. મેં શાંતિથી જવાબ આપ્યો. પરંતુ પહેલાંથી હાજર પૈસાને સંભાળવા અને તેને જમીનથી બનાવવામાં ફરક હોય છે. વારસામાં મળેલા સામ્રાજ્યની દેખરેખ કરવી અને તેને ઈંટ જોડીને બનાવવામાં ફરક હોય છે. તમને નથી લાગતું? મને નથી ખબર તમે ક્યાં જઈ રહી છો, ઉમાજી. સુષ્માએ પોતાના હોઠ ભીંસી લીધા. હું જણાવું છું. મેં કહ્યું, 40 વર્ષ પહેલાં હું 23 વર્ષની હતી. હું એક નાની કંપનીમાં સેક્રેટરી હતી.
હું લઘુત્તમ પગાર કમાતી હતી. હું ભાડાના રૂમમાં રહેતી હતી અને સૌથી સસ્તું જમવાનું ખાતી હતી જે મને મળી શકતું હતું. અને હું એકલી હતી, પૂરી રીતે એકલી. એક દિવસ હું ગર્ભવતી થઈ ગઈ. બાળકનો પિતા ગાયબ થઈ ગયો. મારા પરિવારે મારાથી મોઢું ફેરવી લીધું. મારે નિર્ણય લેવાનો હતો કે આગળ વધવું છે કે હાર માનવી છે. મેં આગળ વધવાનો નિર્ણય લીધો. મેં ગર્ભાવસ્થાના છેલ્લા દિવસ સુધી કામ કર્યું. રોહનના જન્મના 2 અઠવાડિયા પછી હું કામ પર પાછી આવી ગઈ. એક પડોશી દિવસમાં તેની દેખભાળ કરતી હતી. હું દિવસમાં 12 કલાક કામ કરતી હતી. મેં પાણી પીધું, કંઈ ન બોલ્યું. હું માત્ર સેક્રેટરી બનીને ન રહી ગઈ. મેં રાત્રે અભ્યાસ કર્યો, કોર્સ કર્યા. મેં પબ્લિક લાઇબ્રેરીમાં અંગ્રેજી શીખી. મેં એકાઉન્ટિંગ, ફાઇનાન્સ, એડમિનિસ્ટ્રેશન શીખ્યું. હું તે વસ્તુઓમાં એક્સપર્ટ બની ગઈ જે કોઈએ મને નહોતી શીખવાડી. બધું જ પોતાના દમ પર. એકલા બાળકને ઉછેરતા, ભાડું, જમવાનું, દવાઓ, કપડાં બધું જ ચૂકવતા. સુષ્મા પોતાની પ્લેટને ઘૂરી રહી હતી. તેમનો અહંકાર તૂટવાનો શરૂ થઈ ગયો હતો. અને જાણો છો શું થયું સુષ્માજી? હું ધીરે ધીરે ઉપર ચડતી ગઈ. સેક્રેટરીથી આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટથી કોઓર્ડિનેટર, કોઓર્ડિનેટરથી મેનેજર, મેનેજરથી ડાયરેક્ટર. આમાં મને 20 વર્ષ લાગી ગયા. 20 વર્ષનું સતત કામ, એવા બલિદાન જે તમે કલ્પના પણ નથી કરી શકતા, પણ મેં કરી બતાવ્યું. અને શું તમે જાણો છો કે હું હવે કેટલું કમાઉં છું? સુષ્માએ માથું હલાવ્યું. 1 લાખ રૂપિયા મહિને. પૂરા રૂમમાં શાંતિ છવાઈ ગઈ, જાણે કોઈએ બ્રહ્માંડમાં પોઝ બટન દબાવી દીધું હોય. રોહને પોતાનો કાંટો છોડી દીધો. પ્રિયાની આંખો પહોળી થઈ ગઈ. દિનેશે અવિશ્વાસમાં કપાળ પર કરચલી પાડી. સુષ્મા મોઢું ખુલ્લું રાખીને જામી ગઈ. 1 લાખ રૂપિયા, મેં ફરીથી કહ્યું, દર મહિને. લગભગ 20 વર્ષોથી આ મારા કરિયરમાં કુલ કરોડો રૂપિયાની ગ્રોસ આવક છે. રોકાણ અને બોનસને છોડીને સુષ્માએ ઘણીવાર પાપણ ઝબકાવી. નહીં, મને સમજ નથી આવી રહ્યું. તમે 1 લાખ રૂપિયા મહિને કમાઓ છો? બિલકુલ, મેં શાંતિથી જવાબ આપ્યો. હું એક મલ્ટીનેશનલ કોર્પોરેશન માટે એક પ્રાદેશિક સંચાલન નિર્દેશક છું. હું 5 દેશોના કામની દેખરેખ કરું છું. હું લાખો રૂપિયાના બજેટનું મેનેજમેન્ટ કરું છું. હું એવા નિર્ણયો લઉં છું જે 10,000થી વધારે કર્મચારીઓને પ્રભાવિત કરે છે. અને હું એવા કરારો પર હસ્તાક્ષર કરું છું જેને વાંચવા માટે તમારે વકીલોની જરૂર પડશે. અને હું આ દરરોજ કરું છું. રોહનનો ચહેરો પીળો પડી ગયો. માં, તમે મને ક્યારેય કેમ ન જણાવ્યું? મેં તેને પ્રેમથી જોયો. કારણ કે તાણે જણાવવાની જરૂર નહોતી દીકરા. કારણ કે હું ઈચ્છતી હતી કે તું પૈસાને નહીં પરંતુ મહેનતને મહત્ત્વ આપ. કારણ કે હું ઈચ્છતી હતી કે તું એક માણસ બન, વારસદાર નહીં. કારણ કે પૈસા ભ્રષ્ટ કરે છે અને હું તને ભ્રષ્ટ નહોતી થવા દેવા માંગતી. તો પ્રિયા ગણગણી, તો તમે તેના નાના એપાર્ટમેન્ટમાં કેમ રહો છો? તમે સાદા કપડાં કેમ પહેર્યો છો? તમે લક્ઝરી કાર કેમ નથી ચલાવતા? હું મલકાઈ. કારણ કે મને કોઈએ પ્રભાવિત કરવાની જરૂર નથી. કારણ કે સાચી સંપત્તિ દેખાડવામાં નથી આવતી. મેં શીખ્યું છે કે તમારી પાસે જેટલું વધારે હોય છે તમારે એટલું જ ઓછું સાબિત કરવાની જરૂર પડે છે. મેં સુષ્મા તરફ જોયું એટલે હું રાત્રે આવા કપડાં પહેરીને આવી હતી. એટલે મેં ગરીબ હોવાનું નાટક કર્યું. હું જોવા ઈચ્છતી હતી કે જો તમને લાગે કે મારી પાસે કોઈ નથી તો તમે મારી સાથે કેવો વ્યવહાર કરશો. હું તમારા અસલી રંગ જોવા ઈચ્છતી હતી. અને ઓ સુષ્માજી, મેં તમને પૂરી રીતે જોઈ લીધા. સુષ્મા શરમ, ક્રોધ અને અપમાનથી લાલ થઈ ગઈ. આ મજાક છે. જો તમે આટલા પૈસા કમાઓ છો તો તમને ખબર હોત, રોહનને ખબર હોત
કારણ કે મેં તેને ખબર પડવા દીધી. મેં જવાબ આપ્યો, કારણ કે મેં ક્યારેય મારી નોકરી વિશે વાત ન કરી. કારણ કે હું સાદગીથી રહું છું. હું જે પૈસા કમાઉં છું તેને રોકાણ કરું છું, બચાવું છું, ગુણાકાર કરું છું. હું તેને દેખાડાના ઘરેણાં પર કે મોંઘા રેસ્ટોરન્ટમાં શો ઓફ કરવા માટે ખર્ચ નથી કરતી. દિનેશે ખાસ કરીને ગળું સાફ કર્યું. છતાં પણ આ એ વાતને નથી બદલતું કે તમે આસિસ્ટન્ટ હતા કે તમે અમારા ઈરાદાઓને ખોટા સમજ્યા. મેં સીધું તેમની તરફ જોયું. જ્યારે તમે કહ્યું કે હું રોહન પર ભાર છું, તો શું મેં ખોટું સમજ્યું? જ્યારે તમે મને 7,000 રૂપિયા આપીને તેની જિંદગીથી ગાયબ થવાની પેશકશ કરી, તો શું મેં ખોટું સમજ્યું? જ્યારે તમે મારા કપડાં, મારી નોકરી, મારા જીવન વિશે દરેક અપમાનજનક ટિપ્પણી કરી, તો શું મેં ખોટું સમજ્યું? દિનેશ અને સુષ્મા બંને ચૂપ હતા. હું ઊભી થઈ ગઈ. મારે તમને એક વાત જણાવવી છે કે જે કદાચ કોઈએ તમને નહીં જણાવી હોય. પૈસા ક્લાસીનેસ નથી ખરીદતા. આ સાચું શિક્ષણ નથી ખરીદતા. આ સહાનુભૂતિ નથી ખરીદતા. તમારી પાસે પૈસા છે, કદાચ ખૂબ છે, પરંતુ તમારામાં તે વસ્તુ બિલકુલ નથી જે સાચેમાં મહત્ત્વ રાખે છે. સુષ્મા ગુસ્સાથી ઊભી થઈ ગઈ. અને તમે કરો છો, તમે જેને ખોટું બોલ્યું, જેણે તમને દગો આપ્યો, જેણે તમને બેવકૂફ બનાવ્યા. મેં તમને બેવકૂફ નથી બનાવ્યા. મેં ઠંડા અવાજે જવાબ આપ્યો. તે કામ તમે પોતે કર્યું. મેં તો બસ તમને એ દેખાડવાનો મોકો આપ્યો કે તમે કોણ છો, અને તમે તે શાનદાર રીતે કર્યું. પ્રિયાની આંખોમાં આંસુ હતા. સાસુમાં, મને ખબર નહોતી. મને ખબર છે તમને મારા પૈસા વિશે ખબર નહોતી, પરંતુ તમને ખબર હતી કે તમારા માતા પિતા કેવા છે. તમે જાણતી હતી કે તે એ લોકો સાથે કેવો વ્યવહાર કરે છે જેમને તે પોતાનાથી નીચા સમજે છે, અને તમે તેમને રોકવા માટે કંઈ ન કર્યું. મેં રોહન તરફ જોયું. રોહન, પ્લીઝ, મને હવે ચૂપ રહેવાની જરૂર નથી. મેં સુષ્માને છેલ્લી વાર જોઈ. તમે મને 7,000 રૂપિયા મહિનાની મદદની પેશકશ કરી હતી. હું તમને એક સામે ઓફર આપું છું. હું તમને અત્યારે 7 લાખ રૂપિયા આપીશ જો તમે એ સાબિત કરી શકો કે તમે ક્યારેય કોઈ એવા વ્યક્તિ સાથે દયાથી વ્યવહાર કર્યો હોય જેની પાસે પૈસા નહોતા. સુષ્માએ મોઢું ખોલ્યું, બંધ કર્યું અને કંઈ ન કહ્યું. બિલકુલ, મેં જવાબ આપ્યો. તમે નથી કરી શકતા કારણ કે તમારા માટે લોકોની કિંમત માત્ર તેમના બેંક બેલેન્સથી હોય છે, અને આ જ તમારામાં અને મારામાં ફરક છે. મેં સંપત્તિ બનાવી છે, તમે બસ તેનો ખર્ચ કરો છો. મેં સન્માન કમાયું છે અને તેને ખરીદો છો. મારી પાસે આત્મસન્માન છે, તમારી પાસે બેંક ખાતા છે. મેં મારો જૂનો થેલો ઉપાડ્યો અને તેમાંથી મારું કાળું પ્લેટિનિયમ કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ કાઢ્યું. મેં તેને સુષ્માની સામે ટેબલ પર રાખી દીધું. આ મારું કોર્પોરેટ કાર્ડ છે, અમર્યાદિત સીમા. આ પૂરા ડિનરનું ભુગતાન એક મોટી ટીપ સાથે કરી દેજો. આને એક ગરીબ અને સીધા સાદી મા તરફથી ભેટ સમજજો. સુષ્માએ કાર્ડને એવી રીતે જોયું જાણે તે કોઈ ઝેરી સાપ હોય. કાળું ચમકદાર, જેના પર મારું નામ કોતરેલું હતું. ઉમાદેવી, પ્રાદેશિક નિર્દેશક. અને તમારા પૈસાની જરૂર નથી. તેમણે તૂટેલા અવાજમાં કહ્યું, મને ખબર છે, પણ મને તમારી દયાની પણ જરૂર નહોતી. છતાં પણ તમે મને પૂરી રાત એ જ આપી. તો આને શિષ્ટાચાર કે સારા વ્યવહારનું એક પ્રતીક માનજો, જે તમે યુરોપની તમામ યાત્રાઓ છતાં સ્પષ્ટ રીતે નથી શીખ્યા. વેટર આવ્યો. દિનેશે બીજું કાર્ડ આપ્યું, પણ તે પણ ડિક્લાઇન્ડ થઈ ગયું. દિનેશ ગુસ્સામાં બેંકને ફોન કરવા બહાર ચાલ્યા ગયા. સુષ્મા શરમથી બેઠી રહી. રોહને પૈસા આપવાનો પ્રયત્ન કર્યો, પણ મેં તેને રોકી દીધો. મેં મારા જૂના પર્સમાંથી એક બીજું કાર્ડ કાઢ્યું. આ સાધારણ નહોતું. આ ધાતુનું બનેલું ભારે કાળું કાર્ડ હતું, જે દુનિયાના 1% પણ
ઓછા લોકો પાસે હોય છે. સુષ્માએ આને જોયું. તેમની આંખો ફેલાઈ ગઈ. આ તો સેન્ચુરિયન કાર્ડ છે. તે ગણગણી. સાચું કહ્યું, મેં જવાબ આપ્યો. વેટરે સાવધાનીથી કાર્ડ લીધું અને 2 મિનિટથી પણ ઓછા સમયમાં પાછો આવી ગયો. આભાર ઉમાજી, બધું જ વ્યવસ્થિત થઈ ગયું. હું ઊભી થઈ, મારું જૂનું પર્સ અને થેલો લીધો અને સુષ્માને છેલ્લી વાર જોઈ. ડિનર સ્વાદિષ્ટ હતું. જગ્યાના સૂચન માટે આભાર, અને મને એ દેખાડવા માટે પણ આભાર કે તમે વાસ્તવમાં કોણ છો. તમે મારો ખૂબ સમય, ખૂબ ઊર્જા અને ભવિષ્યની ઘણી નિરાશાઓને બચાવી લીધી. સુષ્માની આંખોમાં હવે ફક્ત ક્રોધ હતો. આ અહીં પૂરી નથી થતું, તેમણે ધ્રુજતા કહ્યું. તમે સાચું કહી રહી છો. હું મલકાઈ. મારે તમને જન્મદિવસ, તહેવારો અને પારિવારિક સમારોહમાં જોવા પડશે. પરંતુ હવે હું તમને અલગ રીતે જોઈશ. હવે હું એ નહીં વિચારું કે તમે મારા વિશે શું વિચારો છો. મને ખબર છે અને તમે પણ જાણશો કે મને ખબર છે, અને તમે દર વખતે મને જોઈને આ યાદ રાખશો. મેં પ્રિયા તરફ જોયું. પ્રિયા, મેં ધીરેથી કહ્યું, તમે પોતાના માતા પિતા માટે દોષી નથી, પણ તમે એ જરૂર પસંદ કરો છો કે તમે બીજા સાથે કેવો વ્યવહાર કરશો. શીખો કે પૈસા લોકોને વ્યાખ્યાયિત નથી કરતા, કે નમ્રતા કમજોરી નથી, અને બીજાનું સન્માન કરવામાં કંઈ ખર્ચ નથી થતું. અને જો તમારા બાળકો થાય તો તમને બાળકોનું હૃદય જોવાનું શીખવાડજો, તેમનું બેંક એકાઉન્ટ નહીં. રોહન મારી સાથે બહાર આવ્યો. મેં એક ટેક્સી બોલાવી. રોહને મને ગળે લગાવી. માં, મને માફ કરી દે. તારે માફી માંગવાની જરૂર નથી દીકરા. આ તારી ભૂલ નહોતી, આ તેમની હતી અને થોડી મારે પણ હતી, કારણ કે મેં તેમને રમત રમવાનો નિર્ણય લીધો. તમે જીતી ગયા, હું જીતી ગઈ. મેં માથું હલાવ્યું, પણ મને જીતનો અનુભવ નથી થઈ રહ્યો. હું થાકેલી અને દુઃખી છું, કારણ કે મેં તે વાતની પુષ્ટિ કરી લીધી છે હું નહોતી કરવા માંગતી, કે કેટલાક લોકો ક્યારેય નથી બદલાતા, કે કેટલાક પરિવાર તૂટેલા હોય છે, ભલે તેમની પાસે ગમે તેટલા પૈસા કેમ ન હોય. મેં રોહનને સલાહ આપી કે તે પ્રિયા સાથે વાત કરે, સીમાએ નક્કી કરે, કારણ કે જો તેણે હમણાં આવું ન કર્યું તો આ વારંવાર થશે. હું ટેક્સીમાં બેસી ગઈ. ટેક્સી ડ્રાઈવરે કહ્યું કે હું રેસ્ટોરન્ટમાંથી આવી રીતે નીકળી છું, જાણે કોઈ યુદ્ધમાંથી આવી હોઉં. મેં તેને મારી વાર્તાનો એક નાનો હિસ્સો જણાવ્યો, કે મેં ગરીબ હોવાનું નાટક કર્યું હતું. ગરીબ હોવાનું નાટક? હું જોરથી હસતા બોલ્યો. આ તો શાનદાર છે. તેમણે મારી સાથે કચરા જેવો વ્યવહાર કર્યો. મને અફસોસ છે, પણ આણે તમને એ તો સાબિત કરી દીધું કે તમે સાચા હતા, છે ને? હવે તેઓ જાણે છે કે હું કોણ છું, અને તેમણે આ શરમ સાથે જીવવું પડશે. ટેક્સી મારા સાધારણ એપાર્ટમેન્ટ બિલ્ડિંગની સામે ઊભી રહી. તમે અહીં રહો છો? ડ્રાઈવરે આશ્ચર્યથી પૂછ્યું. મેં પુષ્ટિ કરી. તેણે કહ્યું કે મોટાભાગના અમીર લોકો મોંઘા વિસ્તારમાં ચાલ્યા જાય છે. હું એક સામાન્ય માણસ છું. બસ મારી પાસે વધારે પૈસા છે, પરંતુ આ મને અલગ કે બહેતરીન નથી બનાવતું. પૈસા માત્ર એક સાધન છે, મારી ઓળખ નહીં. મેં તેને ભાડાથી વધારે પૈસા આપ્યા અને તેને કહ્યું કે તે પોતાની ઈમાનદારીને બચાવીને રાખે. આ દુર્લભ છે. હું મારી મંજિલ પર પહોંચીને શાંતિ અનુભવી રહી હતી. થોડા દિવસો પછી પ્રિયા મારા ઘરે આવી. મેકઅપ અને ઘરેણાં વગર એકદમ સાદા કપડામાં. તેણે માફી માંગી અને જણાવ્યું કે તેના માતા પિતા પણ ગરીબીમાંથી ઉપર ઉઠ્યા હતા, એટલે તેમના માટે પૈસા જ સુરક્ષાનો અર્થ બની ગયા છે. સાસુમાં, મારે તમારી પાસેથી શીખવું છે. મને શીખવાડો કે સન્માન સાથે કેવી રીતે જીવવામાં આવે છે, કે અમીર થવા માટે તેને સાબિત કરવાની જરૂર નથી હોતી. મેં તેને કહ્યું કે હું તને શીખવાડી નથી શકતી, આ તેને પોતે જ શીખવવું પડશે.
તેણે પોતાના આંતરિક કંપાસ એટલે કે સચ્ચાઈના અવાજને સાંભળવા પડશે, જેને તેણે આટલા વર્ષો સુધી પોતાના માતા પિતાને ખુશ કરવા માટે ચૂપ કરી દીધો હતો. જ્યારે તે ગઈ તો તે મારા સાધારણ કપડામાં ઘરમાં બેસીને સૂર્યાસ્ત જોયો. મેં અનુભવ્યું કે અસલી સંપત્તિ એ નથી કે પોતાની પાસે કેટલું છે, પરંતુ એ છે કે તમે પોતાની પાસે રહેલી વસ્તુઓનો કેટલો આનંદ લો છો, તમને કેટલી શાંતિ અનુભવ થાય છે અને તમે પોતાની જાત પર કેટલો ગર્વ કરી શકો છો. સુષ્મા અને દિનેશ પાસે લાખો હતા, પણ મારી પાસે આ શાંતિ, આ પ્રામાણિકતા અને રોહન માટે આ શુદ્ધ પ્રેમ હતો. અને આણે મને તેમનાથી ક્યાંય વધારે અમીર બનાવી હતી. તો મિત્રો, કેવી લાગી તમને ઉમાદેવીની આ વાર્તા? આશા છે કે આપ સૌને એ વાતનો અનુભવ થયો હશે કે સંપત્તિથી મોટું ચરિત્ર હોય છે અને સન્માન હંમેશા પૈસાથી ઊંચું હોય છે.